જ્યારે આપણે આ સમાજમાં આપણા બાળકોના ઉછેર અંગે વાત કરીએ છીએ ત્યારે પહેલા આપણે આ સમજવું પડે છે કે વિશ્વમાં શું ચાલી રહ્યું છે. બાળકોનું સારી રીતે ઉછેર કરવાનું વિચારીએ તે પહેલા આપણે વિશ્વના સાંપ્રત પ્રવાહોને ધ્યાનમાં લેવા પડે છે. આ દરમિયાન આપણી સામે એક સમસ્યારૂપ પ્રશ્ન ઊભો થાય છે કે સફળતાનો અર્થ શું છે. આપણે જાણતા અજાણતા જ બાળકોના મનમાં ઠસાવી દઈએ છીએ કે તમારા માટે જીવનમાં સારી બ્રાન્ડના કપડાં, સારું ઘર, સારી ગાડી અને બ્રાન્ડેડ સ્કૂલ બેગ ખૂબ જ મહત્વના છે. પરંતુ અહીં મૂળ પ્રશ્ન તો યથાસ્થિતિમાં જ છે. સફળતા એટલે શું? આજથી 20, 30 કે 40 વર્ષ પહેલા વિશ્વના મોટાભાગના મુસ્લિમો માટે સફળતાનો અર્થ હતો સારું શિક્ષણ. કદાચ તમારા માતા પિતાને શિક્ષણ મેળવવાની સારી તક ન મળી હોય, આથી જ તેમણે તમને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે અનેક પ્રયત્નો કર્યા હતા અને તમે પણ તેમની પાસેથી જ શિક્ષણનું મહત્વ સમજ્યા હશો. હવે તમે પણ કહો છો કે હું મારા બાળકોને સર્વોત્તમ શિક્ષણ અપાવીશ. આનો અર્થ એ થશે કે તેઓ ખાનગી શાળામાં જશે. તમે ઘર ભાડે રાખીને કષ્ટદાયક પરિસ્થિતિમાં પણ જીવન પસાર કરશો ફક્ત એટલા માટે કે તમારા બાળકો સારું શિક્ષણ મેળવી શકે. તમે બોજારૂપ લોન લઈને પણ તેમને પ્રતિષ્ઠિત શાળામાં મોકલશો. આગળ જતા તેમને કોલેજના સારામાં સારા અભ્યાસક્રમમાં પ્રવેશ અપાવવાના પ્રયત્ન કરશો. તમે આ બધું ફક્ત તમારા બાળકોને સારું શિક્ષણ અપાવવા માટે કરો છો, કારણ કે તમે તેને સફળતાનો સૌથી મહત્વનો ભાગ ગણો છો. માતા પિતા પણ બાળકો સમક્ષ આ વાતનું જ રટણ કરે છે. તમારે શિક્ષણ લેવું જ જોઈએ. જો તમે સારું શિક્ષણ નહીં મેળવો તો જીવનમાં નિષ્ફળ જશો. તમારે કોલેજનો અભ્યાસ તો પૂરો કરવો જ જોઈએ, અને એમાં પણ જો તમે ભારતીય ઉપખંડના છો અને જો તમારા બાળકો ડોક્ટર નથી તો તેઓ જીવનમાં નિષ્ફળ થઈ ગયા છે. હવે તેમના માટે આ દુનિયામાં કશું બચ્યું જ નથી. તેમણે ફક્ત આખિરત તરફ ધ્યાન આપવું જોઈએ. આ તમારા બાળકો માટે ખૂબ જ પીડાદાયક સ્થિતિ છે. તમે તમારા બાળકોથી ફક્ત એટલા માટે ખુશ નથી કે તેઓ ડોક્ટર નથી બની શક્યા. આ બાળકોને શીખવાડવામાં આવે છે કે તમારે ડોક્ટર જ બનવું જોઈએ અને ડેન્ટિસ્ટ પણ ન બનવું જોઈએ, કારણ કે ડેન્ટિસ્ટ હોવું પણ અપમાનજનક છે. મને એ નથી સમજાતું કે શા માટે આપણા સમુદાયના ચોક્કસ વર્ગો માટે ડોક્ટર બનવું એ ખૂબ જ મહત્વનું છે. એની પાછળનું એક દેખીતું કારણ એ છે કે એક ડોક્ટર ઘણા પૈસા કમાવી શકે છે. આપણે લોકોનું જીવ બચાવવા અને તેમની સેવા કરવા માટે આપણા બાળકોને ડોક્ટર બનાવવા જ નથી માંગતા. જો ડોક્ટરોને બસ ડ્રાઈવર જેટલો જ પગાર મળતો હોય તો આપણા સમુદાયના લોકો તેમના બાળકોને ડોક્ટર બનાવવાની આ પ્રકારની ઘેલછા ધરાવતા જ ન હોત. આપણે આપણા બાળકોને આ દુનિયાનો તારણહાર બનાવવા માટે ઉત્સાહિત જ નથી. પુત્ર ડોક્ટર બને ત્યારે માતા પિતાને આનંદ થાય છે, પરંતુ જ્યારે ડોક્ટર બન્યા પછી પુત્ર એમ કહે કે હું એક સેવાભાવી સંસ્થા સાથે 3 વર્ષ કામ કરવા માંગુ છું અને પૂરગ્રસ્ત વિસ્તારમાં સેવા આપવા માંગુ છું, તેમજ સોમાલિયા, ભારત અથવા તો બાંગ્લાદેશ જઈ ગરીબ દર્દીઓની મફતમાં સારવાર કરવા માંગુ છું, ત્યારે આ સાંભળી માતા પિતા કહે છે, અમે તને ડોક્ટર બનાવવા માટે આટલા બધા પૈસા ખર્ચ્યા અને હવે તું આ શું કરવા જઈ રહ્યો છે? તારે પણ એ લોહી ચૂસનારા મશીનનો એક ભાગ બનવું જોઈએ, જેમાં વીમા કંપનીઓ અને ફાર્મા કંપનીઓ પણ સામેલ છે. અમે ઈચ્છીએ છીએ કે તું પણ આ જ કામ કરે. તારે સેવા કાર્ય શા માટે કરવું છે ભાઈ? તને શું થઈ ગયું છે? વાસ્તવિકતા તો એ છે કે આજે આપણે બધા જ આવું વિચારીએ છીએ. આપણે પ્રામાણિકતાથી અરીસા સામે જોવું જોઈએ. આપણે કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ? કશું સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. પૈસો એ આપણા માટે સફળતાનો પર્યાય બની ગયો છે. આપણે શિક્ષણ અંગેનો ખ્યાલ પણ એક એવી કારકિર્દી બનાવવાનો છે જેમાં આપણને વિપુલ પ્રમાણમાં પૈસા કમાવી શકીએ. આપણી બધી જ વાતો પૈસા પર આવીને પૂરી થાય છે. તમે સફળ છો એનો અર્થ એ કરવામાં આવે છે કે તમારી પાસે ઘણા પૈસા છે. જો તમે સફળ છો તો એનો અર્થ કે તમારી પાસે શિક્ષણ છે. કયા ક્ષેત્રનું શિક્ષણ? એક ક્ષેત્ર કે જેમાં તમે સારી કારકિર્દી બનાવી શકો, અને ફરી એનો અર્થ એ છે કે તમને સારા પૈસા મળશે. આને સફળતા ગણવામાં આવે છે. પરંતુ પહેલા આવું ન હતું. પહેલાના સમયમાં શિક્ષણનો અર્થ હતો તમારામાં રહેલી ક્ષમતાઓને ઓળખવી, તમારી આસપાસના વિશ્વને સમજવું અને વિશ્વને સારું બનાવવા માટે યોગદાન આપવું. અને આમ કરવા માટે તમારે ક્યારેક ઇતિહાસ તો ક્યારેક સમાજશાસ્ત્ર અને ક્યારેક રાજનીતિશાસ્ત્ર ભણવું પડે. કોઈકવાર તમારે મીડિયા અને પત્રકારત્વ પણ ભણવું પડે. સમાજમાં યોગદાન આપવા માટે તમારે વિવિધ ક્ષેત્રોનો અભ્યાસ કરવો પડશે, કોઈ એક ક્ષેત્રનો નહીં. અમેરિકામાં સૌથી સફળ સમુદાયો એ છે કે જેમણે તેમના બાળકોને કોઈ એક ચોક્કસ ક્ષેત્ર સુધી મર્યાદિત નથી રાખ્યા. મારા એક મિત્રએ મને મજાકમાં કહ્યું, જો સ્ટીવન સ્પીલબર્ગ ભારતીય ઉપખંડના કોઈ કુટુંબમાં જન્મ્યા હોત તો આજે તે ડોક્ટર હોત. જો તમારો પુત્ર એમ કહે કે તે ફિલ્મ સ્કૂલમાં જવા માંગે છે, ત્યારે તમે કહો છો ત્યાં જવાનો શું અર્થ છે? ત્યાં જઈ તું શું કરીશ? તું શા માટે ડોક્ટર નથી બનવા માંગતો? આમ તમારી ફિલ્મ સ્કૂલમાં જવાની વાત સાંભળી તમારા માતા પિતાનું બ્લડ પ્રેશર વધી જાય છે અને તેઓ તમને એ જ લોહી ચૂસનારા મશીનનો એક હિસ્સો બનાવવા માંગે છે.